આવી રહ્યો છું જ્યાં સુધી વાત છે જે સ્વજનો અત્યારે હોસ્પિટલની બહાર આપ જોઈ રહ્યા છો અને જે 28 મૃતકોને લઈને આંકડો તો સામે આવી રહ્યો છે પરંતુ જે લોકોની હજુ સુધી ભાળ નથી મળી એવો કેટલો આંકડો સામે આવી રહ્યો છે કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જે આ ઘટના બાદ તેની માહિતી નથી મળી રહી તો સ્વજનો હોસ્પિટલ તરફ દોટ લગાવી રહ્યા છે અને સ્વજનો જે પહોંચ્યા છે તેમની સાથે પણ આપની વાત થઈ હશે શું છે તેમની આપવીતી જિગ્નેશ જયેશ ઘટના તો દુઃખદ હતી જ ઘટનાના જે દ્રશ્યો હતા તે એના કરતાં વધુ દુઃખદ હતા પરંતુ ઘટના પછી કલાકો વીતી ચૂક્યા ત્યારબાદના જે પરિવારજનોના દ્રશ્યો છે તે વધુ દુઃખદ છે કારણ કે સિવિલ હોસ્પિટલની બહારના જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે સ્વજનો છે તે સ્વજનો આખરે પોતાના જે સ્વજન જે ગેમ ઝોનમાં ગયા હતા તે વ્યક્તિઓની ભાળ મેળવવા માટે સિવિલ પીએમ રૂમની બહાર તેઓ બેઠા છે રાહ જોઈ રહ્યા છે કે આખરે કોઈ પણ પ્રકારની ઓળખવિધિ થાય તો તેઓને પોતાના સ્વજન સાથેની એક મુલાકાત થાય આપના કોણ કોણ પરિવારજનોમાં હતું મારા મિત્ર છે જિગ્નેશભાઈ ગઢવી ક્યારે ગયા હતા છેલ્લે ક્યારે વાત થયેલી છેલ્લે મારે પરમ દિવસ વાત થઈ હતી કાલે વાત થઈ નથી કાલે મેં મેસેજ મળ્યા કે ટીઆરપીમાં આગ લાગી તો મેં 9:30 ફોન કર્યો તો ફોનમાં એંગેજ આવતી હતી એમના મમ્મીનું કહેવાનું એવું છે કે 9:10 મારે 2 રિંગ ગઈ બીજા એમના સગા છે અહીંયા એવું કીધું કે 9:30 મારે 1 રિંગ ગઈ હતી 10 વાગ્યા પછી ફોન બંધ છે કોઈ પણ પ્રકારે પોલીસ દ્વારા કે અન્ય કોઈ વિભાગ દ્વારા સંપર્ક કરી અને આપને ઓળખવિધિ માટે બોલાવવામાં આવ્યા છે ખરા જે મૃતદેહોના ઓળખવિધિ માટે હજી સુધી કોઈ જાહેરાત થઈ જ નથી કોઈ કંઈ કીધું જ નથી ને બોલાવ્યા જ નથી ને કોઈ પ્રકારની કોઈ માહિતી નથી ના ના એમ આપ તો આપણે એવું લખ્યું કે ભાઈ અમારા વ્યક્તિ મિસિંગ છે બરાબર છે તો અહીંયા નામ મેં ગયા ને એમના દીકરાને લઈ આવ્યા છે એના ટેસ્ટ લીધો ડીએનએ માટે પણ મારું કહેવાનો મતલબ એક જ વસ્તુ છે કે ભાઈ 10 વાગે ફોન બંધ થયો તો ફોન ક્યાં બંધ થયો એનું તમે મને જાણી દેશો ખરા 10 વાગ્યા સુધી ફોન ચાલુ એમના મમ્મીનું એવું કહેવાનું છે કે મારી 2 રિંગ ગઈ બરાબર છે ને ત્રીજી રિંગે ફોન સ્વિચ ઓફ થયો 10 વાગે અનેક એવા વ્યક્તિઓ છે જયેશ કે જે પોતાના સ્વજનની ભાળ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આપનું કોણ હતું પરિવારજનોમાંથી ગેમિંગ ઝોનમાં મારા શાળા આવે છે જિગ્નેશભાઈ ગઢવી વીરપુર શું કામ કરતા હતા ત્યાં કે પછી ત્યાં મુલાકાત માટે ગયા હતા ફરવા ગયા ત્યાં જોબ કરતા બોલિંગ વિભાગમાં હતા પહેલા માળે કેટલા સમયથી કામ કરતા 22-23 દિવસ થયા છે છેલ્લે ક્યારે વાત થઈ હતી તમારી છેલ્લે મારી ઘરે વાત થઈ હતી 5:30 થી 5:45 ગાળામાં એમને એવો કોઈ ખ્યાલ હશે ખરો કે આ જે જગ્યા છે કોઈ પણ પ્રકારના પરવાના વગર ચાલી રહી છે ફાયરની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી ના સાહેબ એવો કોઈ એની પાસે કોઈ આઈડિયા નહોતો કારણ કે નોકરી જ મેં રખાયો હતો મેં જેને નોકરી રખાયો હતો 2 તારીખે આજે તો તમને વધારે અફસોસ થતો હશે અફસોસ જ થાય ને તો અફસોસની વાત કરવામાં એવો અફસોસ થાય કે મેં જ નોકરીએ રખાયો હતો ને આવું બન્યું એટલે બેદરકારી થોડી બીજું તો શું કહેવું એ તો માલિકની બેદરકારી આપણે એવું માનીએ કે માલિકે બેદરકારી કરી કોઈ પણ પ્રકારના પરવાનાને લીધા અને એનો ભોગ કદાચ અનેક વ્યક્તિઓ બની રહ્યા છે શું માંગણી છે આપની સાહેબ આની હિસાબે કે આવી ગેમ ઝોનમાં કાયદેસરના લાયસન્સ હોવા જોઈએ લાયસન્સની મહિને ચેક થવું જોઈએ કે ભાઈ આ લાયસન્સ આપણે દીધા છે એ મુજબ આ લોકો રહે છે બચવાના અમુક ચાન્સ હોવા જોઈએ ડબલ દરવાજા હોવા જોઈએ આમાં સિંગલ દરવાજો હતો એક દરવાજે આગ લાગી છે કોઈ બહાર જ નથી નીકળી શક્યું તમે અંદરનું સ્ટ્રક્ચર આખું જોયેલું હતું ખરું હા આખું સ્ટ્રક્ચર મેં જોયેલું હતું હું સાહેબ 2 દિવસે 3 દિવસેની આંટો મારવા જતો કેવું હતું સ્ટ્રક્ચર ડૉક્ટર સાહેબ તો બધું પતરાથી ઊભું કરેલું હતું અને કોઈ જાતની કોઈ હવાઈ ક્યાંયથી જાય એવું નહીં એવી સેન્ટ્રલ એવું સેન્ટ્રલ એસી હતું અને એટલું બધું ડીજે બીજે વાગતું હોય કે અમે ક્યારેક 10 ફોન કરતા તો ઉપાડતો નહીં ઉપર જઈને એને મળવું પડે કારણ કે એટલું બધું વાગતું હોય અવાજ આવતો હોય કે નીચે કદાચ આખો માળ હળગી જાય ને તો ઉપર ખબર ન પડે એટલો બધો ઉપર અવાજ હોય રબર પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ હશે અંદર એટલે કદાચ આગ પકડાઈ ગઈ વધારે હા સાહેબ એવું બને બાકી સાચો પેટ્રોલ ડીઝલનો જથ્થો હતો એના હિસાબે આટલો બધો વિસ્ફોટ થયો બાકી રબર પ્લાસ્ટિક ભાઈ ભાગવાનો ચાન્સ તો તમને દે ને
અન્ય એક પરિવારજન પણ છે જયેશ, ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય કે જે વ્યક્તિએ નોકરી પર રખાવ્યા હોય અને આજે એ જ સ્વજન તેમની સાથે ન હોય, તેમના માટે જે દુઃખ છે તે કદાચ આપણે નહીં અનુભવી શકીએ. અન્ય એક વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું. આપના સ્વજન કોણ હતા, કેવી રીતે, ક્યારે છેલ્લા સમયમાં વાત થઈ? મારી સગી 2 ભાણકી હતી અને એક જમાઈ, 3 જણા ટોટલ. છેલ્લે ક્યારે વાત થઈ હતી? 5 વાગ્યા આસપાસ. આ જે બનાવ બન્યો ની પહેલાં 10-15 મિનિટ પહેલાં આસપાસ. પોલીસ દ્વારા ઓળખ વિધિ માટે અથવા તો મિસિંગ છે તે બાબતે કોઈ પણ પ્રકારનો ના, સંપર્ક? કોઈ ફોન આવ્યો નથી, કોઈ જાતનું કાંઈ વિગત આવી નથી. તમે સિવિલની બહાર બેઠા છો, શું અપેક્ષા રાખીને બેઠા છો? લાગે છે તમને કે પોલીસ દ્વારા કોઈ અપેક્ષા છે તમારી, કે કોઈ પોલિટિકલ પાર્ટી, કોઈ નેતા તમારો સંપર્ક કર્યો છે કોઈ? ના ના, કોઈ સંપર્ક નથી કર્યો. આશા રાખીએ કે તમારા સ્વજન માટે કોઈ યોગ્ય રીતે ભાળ મળે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. જયેશ, ખૂબ જ દુઃખદ ઘટના તો હતી, પરંતુ ત્યાર પછીનો જે આ દ્રશ્યો છે તે જોવા અમારા માટે પણ ખૂબ જ વિકટ ભર્યા દ્રશ્યો ગણી શકાય. કારણ કે ખૂબ જ જે પરિવારજનોની જે સ્થિતિ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક પરિવારજનો સાથે અમારી વાત થઈ કે તેઓ તો અસ્થિ શોધી રહ્યા છે કે અમને ખાલી અસ્થિ મળી જાય તો અમે અંતિમ વિધિ કરી દઈએ, તે પ્રકારની અપેક્ષા સાથે તેઓ સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. PM રૂમની બહાર તેઓ ઊભા છે. એટલે કે અહીંના જે કરુણતાના જે દ્રશ્યો છે તે જોવા અમારા માટે પણ કદાચ ખૂબ મુશ્કેલ ભર્યા છે, અને આ પ્રકારના દ્રશ્યો ક્યાં સુધી જોવા પડશે તે પણ એક ખૂબ મોટી બાબત બની રહી છે.